એવું કહેવાય કે જ્યાં સુધી પ્રભુની કૃપા ન હોય ને, એનો હુકમ ન હોય ને, ત્યાં સુધી એની છબીની સામે પણ તમારાથી ન અવાય, એની યાદ પણ તમારા મસ્તિષ્કમાં ના આવે, તમારા હૃદયમાં તો પછી. અને એણે એવી દયા કરી મુરલીવાળાએ કે આપણે બધા આજે આમ સજી ધજીને આનંદથી ફરી કરીને એ મોજથી ખાઈ પીને આજે એના જન્મનો ઉત્સવ મનાવવા માટે એક કાન ને એક ગોપી બનીને અહીંયા બિરાજ્યા છે. દરેકે પોતાના હૃદયમાં ગોપી ભાવ રાખો, કારણ કે કહેવામાં આવ્યું છે કે વંદે નંદ વ્રજ સ્ત્રીનામ પાદ રેણુ. હા, ભગવાને પણ કહ્યું છે કે હું ગોપીનો ભરથાર છું. એમના મુખેથી એવું પહેલા નથી કીધું કે હું રાધાનો ભરથાર છું કે હું રૂક્ષ્મણીનો ભરથાર છું, પણ એમણે પહેલા કીધું છે. નાનકડા એવા ભગવાન છે, પણ એમણે પહેલા કહી દીધું છે કે હું તો ગોપીઓનો ભરથાર છું. હા, હું તો ગોવાળોને લીધે ગાંડો છું. આગળ આવશે એમની બાળ લીલા કાલે, અને જોજો કે પ્રભુએ પોતાના ગોવાળોને કેટલા હૃદય સરસા રાખ્યા છે, યાદવોને. હા, અહીંયા સુખદેવજી ભાગવતજી નું અમૃત પીવડાવવા બેઠા છે, અને એવા સમયે દેવો આવ્યા છે. હવે કેવું કહેવાય કે દેવો હંમેશા સ્વાર્થી બતાવ્યા છે. દેવો વિચાર કરે, ઇન્દ્ર એટલે દેવ. હવે ઇન્દ્રને જ્યારે પણ અહીંયા ભાગવતજીમાં કે ગ્રંથોમાં બતાવ્યા છે, ત્યારે બતાવ્યું છે કે પોતાને તકલીફ પડે ને એટલે ભગવાન વિષ્ણુ પાસે જાય, બ્રહ્માજી પાસે જાય, રુદ્ર પાસે જાય, શિવજી પાસે જાય ને પોતાનો રસ્તો કરાવી લે. ઇન્દ્રને હંમેશા એ ચિંતા રહે કે મારું આસન, આ સિંહાસન, ઇન્દ્રાસન કોઈ સ્વર્ગનું આસન લઈ ન લે. કોઈ પણ તપ કરે, 2 માળા કરે એટલે ઇન્દ્રને ઈર્ષા થાય, એનું સિંહાસન ડોલવા લાગે. અને એવા દેવો સુખદેવજી પાસે આ ગંગાના કિનારે જ્યાં પરીક્ષિતજી મહારાજ ભગવાનનું નામ સ્મરણ ને ભાગવતનું અમૃત પી રહ્યા છે, એવા સમયે દેવો આવ્યા છે. દેવો સાથે અમૃતનો કળશ લઈને આવ્યા છે અને કીધું છે કે પ્રભુ એક કામ કરો, મારી આ અમૃતનો સ્વીકાર કરો અને તમારું આ કથામૃત છે એ અમને આપો. જોજો કથામૃત એટલે શું છે. કથામૃત એ છે કે એના દ્વારા હજારો લોકો અમર થઈ શકે, પવિત્ર થઈ શકે, ભગવાનના ચરણો સુધી જઈ શકે, પ્રભુ પ્રાપ્ત કરી શકાય કથામૃતથી, નામ સ્મરણથી. અને અમૃત એ છે કે જે એક વ્યક્તિ પીવે એ જ અમર થાય. કથામૃતમાં એ તમને સટીક ગેરંટી 100%ની, 1000%ની કે તમે એકવાર કથામૃતનું તમારા કર્ણ દ્વારા શ્રવણ કર્યું અને આંખો દ્વારા દર્શન કર્યા ભાગવતજીના, તો સમજી લેવાનું કે તમારો બેડો પાર છે. પછી ક્યાંય તમારે બમ્પ આવે નહીં, અવરોધ આવે નહીં, જિંદગીમાં તકલીફો આવે નહીં. આ કથામૃતની ગેરંટી છે. આપણે કોઈ પણ વસ્તુ લેવા જઈએ તો પૂછે ભાઈ ગેરંટી વોરંટી શું છે? હા, અહીંયા આ ગેરંટી છે કથામૃતની. અને અમૃતમાં એવી કોઈ ગેરંટી નથી. જેટલા પણ 7 જીવ, વ્યાસજી છે, અસ્વસ્થામાં છે, હનુમાનજી છે, સૂર્યનારાયણ છે, જેટલા પણ અમર છે, બર્બરીક છે, શ્યામ બાબા, જેટલા પણ અમર થયા છે ને, એમને પૂછી જુઓ. ભરથરી છે, રાજા ભરથરી. હા, એવું કહેવાય કે તમે રાજા ભરથરીને યાદ કરો ને ત્યારે તમારાથી 7 ડગલા દૂર રાજા ભરથરી આવીને ઊભા હોય છે. અને એ અમૃત પીધા પછી, અમર થયા પછી ઘણી વાર રાજા ભરથરીએ એવું કીધું છે કે મારે અમૃત નહોતું પીવું, મારે અમર નહોતું થવું. પણ કથામૃત પીધા પછી કોઈ એવું નથી કીધું કે મારે આ કથા સાંભળવી નહોતી, અમે અહીંયા ગયા હતા, કથા સાંભળી હતી, અમને મજા ન આવી, આવું કોઈ ભગતે કીધું નથી, એવું સાંભળ્યું
નથી કે એનો ઉદ્ધાર ના થયો હોય. અહીંયા દેવો આવ્યા છે કળશ લઈને અમૃતનો, અને સુખદેવજી મહારાજને કહ્યું છે કે આ સીધો ને સરળ રસ્તો છે. અમે વણ માંગ્યા, કોઈ કિંમત વગર તમને અમૃત આપીએ છીએ, તમે પરીક્ષિતજીને પીવડાવો. તમે આ કાર્ય કરી રહ્યા છો શેના માટે? પરીક્ષિતજીને 7મા દિવસે તક્ષકનાગનો દંશ થવાનો છે, એમનું મૃત્યુ થવાનું છે એટલા માટે ને. તો તમે આ અમૃત લઈ લો અને આ અમૃત પરીક્ષિતજીને પીવડાવી દો. વાર્તા પૂરી. અમને આ કથાનું અમૃત અમને આપો. સુખદેવજી હસ્યા છે ખડખડાટ. 16 વર્ષના એવા સુખદેવજી એવું કહી રહ્યા છે કે તમે સ્વાર્થી લોકો, તમને કથાનું શું કિંમત ખબર પડે? હું તમને કથા અમૃત નહીં આપું, તમારું અમૃત તમે લઈને જાઓ. મારા શિષ્યને પણ તમારી જરૂર નથી. આ બાજુ પરીક્ષિતને પૂછવામાં આવ્યું છે અને પરીક્ષિત રાજાએ એવું કીધું છે કે ભગવાન સુખદેવજી મહારાજ, મારે ભગવાનનું અમૃત પીવું છે, કથા અમૃત પીવું છે. મારે અમૃત પીને અમર નથી થવું, અમરત્વ નથી લેવું. સમજદાર વ્યક્તિ છે, એને ખબર છે કે મારે શું લેવું છે ને ક્યાં જવું છે, કેટલે પહોંચવું છે. આ સાંભળીને બ્રહ્માજીને વિચાર આવ્યો છે બ્રહ્મલોકમાં કે જે દેવો અમૃત લઈને ગયા છે પરીક્ષિત રાજાને પીવડાવવા માટે, ને છતાં પણ પરીક્ષિત રાજા અને સુખદેવજી મહારાજ આ અમૃતનો સ્વીકાર નથી કરતા. તો આ ભાગવતજી ભગવાનની કથામાં, આ શ્રવણામૃતમાં, આ કીર્તનામૃતમાં શું એવું છે? કહેવાય છે એવું કે દેવોની સભામાં આ ભાગવતજીને એક તરફ ત્રાજવામાં મૂકવામાં આવ્યા ને બીજી બાજુ બધા ગ્રંથો મૂકવામાં આવ્યા ને ત્યાં ભાગવતજીનું પલડું નમી ગયું છે. બ્રહ્માજી દ્વારા આવી રીતે ભાગવતજીની પરીક્ષા કરવામાં આવી છે. ભાગવત જે ભવને સુધારી નાખે ને એ ભાગવત. ભ એટલે ભગવાન, ગ એટલે એના તરફની ગતિ, ગંતવ્ય. હા, વ એટલે એવો વ્યવહાર કે ભગવાન તરફ ગતિ કરતા તમે શીખી શકો. ત એટલે એવું તત્વ કે જે તત્વ તમને તમારા શરીરમાં, તમારા નેત્રો દ્વારા, તમારા કર્ણો દ્વારા, તમારી જીહવા દ્વારા અંદર જાય અને એના તરફથી તમે એવી ગતિ શીખો, વ્યવહાર શીખો કે તમે ભગવાન સુધી પહોંચી જાઓ. એને ભાગવત મારા તરફથી. સરળ, સુંદર, અતિ પ્રિય એવા નાના નાના ભજનો ગાઈને કેટલાય સંતોએ ભાગવતને ગાયું. એમાં ડોંગરેજી મહારાજ, આહા, ડોંગરેજી મહારાજ જે આપણા ગુજરાતમાં થઈ ગયા, પ્રભુ એમના મુખે ભાગવત સાંભળવીને એક લાવો છે ને અત્યારે યુટ્યુબ પર ડોંગરેજી મહારાજના ભાગવતના નાની ક્લિપો મૂકવામાં આવે છે. અને આટલું ભાગવત ગાયા પછી બી ડોંગરેજી મહારાજે એવું કીધું છે કે હજુ મારે એક અવતાર સ્ત્રીનો લેવાનો બાકી છે. હું હવે આના પછી સ્ત્રી બનીશ અને સ્ત્રી બનીને પ્રભુની સેવા કરીશ અને પછી મારી મુક્તિ છે, આવું ડોંગરેજી મહારાજ કહેતા હતા. દેવો પોતપોતાના સ્થાને નિરાશ થઈને ગયા છે. આ બાજુ સુખદેવજીએ ફરીથી પ્રણામ કરીને જે વિક્ષેપ પડ્યો તો કથામાં, એટલે સુખદેવજીએ પછી પાછું પરીક્ષિતજીએ વિક્ષેપ પડ્યો તો એટલે સુખદેવજીને પૂછ્યું છે કે પ્રભુ, આ અમૃતની ધારા છે ને ભાગવતજીની, પ્રભુના નામની, પ્રભુની લીલાની, એ લીલાની આ ધારાને છે ને ખંડિત ના થવા દો. મને આકુળતા થાય છે, બેચેની થાય છે કે જ્યારે એ વાત અધૂરી રહી જાય છે. એમણે પૂછ્યું છે કે પ્રભુ, મેં એવું સાંભળ્યું છે કે પ્રભુએ ભક્તો માટે અને સંસારી જીવો માટે 24 અવતાર લીધા હતા. સુખદેવજી મહારાજ, હે ગુરુદેવ, હે પ્રભુ, તમે મને ભગવાનના આ 24 અવતારોનું વર્ણન કરીને સંભળાવો, મારે એ શ્રવણ કરવું છે. પરીક્ષિતજી મહારાજ પદ્માસન વાળીને ગંગાજીના કિનારા પર બેઠા છે, હાથ જોડીને આંખો બંધ કરીને ગુરુજીના ચરણોમાં પોતાના આત્માને સમર્પિત કર્યો છે. गुरु गोविंद दोनों खड़े काको लागू पाए, अरे बलिहारी वो गोविंद गुरु जी की गोविंद दियो बतलाए. हाँ, गुरु जी ज्ञान न आपे
તો ક્યાંથી ખબર પડે કે આ પરમાત્મા છે? હા, અહીંયા ભગવાનના 24 અવતાર વિશે કીધું છે કે અવતારાહ યશંખ્યયાહ હરે સત્વ નિધેજાહ યથા અવિત્સિનઃ કુલ્યા સરસઃ સ્યુઃ સહસ્ત્રસઃ ઋષયો મનવો દેવા મનુપુત્રા મહોજશઃ કલાઃ સર્વે હરેરેવ સપ્રજાપતયસ્તથા એતે ચાંસ કલા પુરુષઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. અહીંયા એવું બતાવવામાં આવ્યું છે કે મૃત્યુલોકમાં જે જળ ચેતન જે પણ છે, આ ગ્રંથ છે, આ પુસ્તક છે, આ ટેબલ છે, આ સ્પીકર છે, આ દિવાલો છે, અને આપણે બધા જે પણ છીએ એ બધું જ ભગવાન જ છે. એ અંશ રૂપે, અંશના અંશ રૂપે, કલાના અંશ રૂપે ભગવાન એમાં બિરાજમાન છે. ભગવાનની ઈચ્છા વગર અને ભગવાનના આ તત્વ વગર કંઈ પણ થવું અને ટકી રહેવું મૃત્યુલોકમાં અશક્ય છે. અહીંયા ભગવાનના અવતાર વિશે વાત કરવામાં આવી છે અને ત્યારે ભગવાનના એક વિરાટ સ્વરૂપની પણ વાત પહેલા શુકદેવજીએ બતાવી છે કે ભગવાનના હજારો મુખો છે, હજારો હાથ છે, હજારો ચરણ છે અને હજારો નેત્રો છે. એવા પ્રભુનું વિરાટ સ્વરૂપનું દર્શન કર્યું છે અને દરેક શરીરના અંગો દ્વારા કયા દેવ પ્રગટ થયા છે, કઈ જાતિના લોકો પ્રગટ થયા છે, આ સૂક્ષ્મ રીતે ભાગવતજીમાં વર્ણવવામાં આવ્યું છે. અસંખ્ય મસ્તક, અસંખ્ય આંખો, અસંખ્ય કર્ણ, અસંખ્ય નાસિકા આ પ્રભુનું સ્વરૂપ છે. પ્રભુએ એકવાર દુર્યોધનને પણ સભામાં પોતાનું વિરાટ સ્વરૂપ બતાવ્યું. એકવાર અર્જુનને મહાભારતના યુદ્ધ દરમિયાન રણભૂમિમાં પોતાનું વિરાટ સ્વરૂપ બતાવ્યું છે. અને અહીંયા પરીક્ષિતજી એટલા ધન્ય છે કે સુખદેવજી દ્વારા પ્રભુના વિરાટ સ્વરૂપનું અહીંયા વર્ણન થયું છે અને પરીક્ષિતજીએ એ વર્ણન દ્વારા પ્રભુનું વિરાટ સ્વરૂપનું દર્શન કર્યું છે. ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે. અહીંયા પહેલું છે કે પૃથ્વી પર પહેલા જે કાલે મેં બતાવ્યું હતું બ્રહ્માજી દ્વારા સનત કુમારોનું, સનક, સુનંદન, સનાતન અને સનત કુમારા 4 સનત કુમારોનો જન્મ થયો છે. પણ 4 ભાઈઓ આજે સનત કુમારો છે. અખંડ બ્રહ્મચર્ય, બાલ બ્રહ્મચર્ય છે, બ્રહ્મચારી. એમનો ભગવાન સિવાય કોઈ માર્ગ નથી. એમના દ્વારા પૃથ્વીમાંથી કોઈ પણ પૃથ્વીનું આગળ સર્જન થઈ શકે એવું એમણે મના કરી છે. બ્રહ્માજીને હાથ જોડ્યા છે, પોતે વન તરફ પહોંચ્યા છે ઉત્તર દિશામાં અને ત્યાં જઈને ભગવાનનું નામ સ્મરણ કરીને અખંડ ધૂણી જગાવી છે. બોલીએ સનત કુમાર કી જય. આપણા ધર્મ ગ્રંથના નાના નાના એવા ઘણા મુનિઓ છે કે જેમનો ઇતિહાસ બતાવે છે કે દરેક ઋષિએ જેણે જેણે પણ ભગવા ધારણ કર્યા, જેણે જેણે પ્રભુનો માર્ગ લીધો, એણે આ સંસારને છોડીને વન તરફ પ્રયાણ કર્યું. કોઈએ પણ એવું નથી વિચાર કર્યો કે ગામ વચાડે આશ્રમ બાંધું અને 20-25 લાખની ગાડી લઉં, એસીમાં સૂ અને 56 ભોગ ખાવ. આવું નથી વિચાર્યું.
અને એટલે જ તમે જોજો કે જ્યારે કુંભ મેળો હોય છે ને ત્યારે નાગા બાવાજી બધા આવે છે ને, તમે ક્યાંથી આવે છે તમને ખબર નહીં પડે. અસંખ્ય એમની જાતે ટોળે ટોળા આવવા માંડે, આવે નાય. અને ઘણા તો જુનાગઢ બાજુ જાય છે ને તો દામોદર કુંડમાં એમ કે એમાં છલાંગ લગાવે પછી બહાર નથી આવતા. અને આ સત્ય છે, કોઈ ઉપજાવી કાઢેલી વાતો નથી. વૈજ્ઞાનિકો પણ આના પર, આપણા સનાતન ધર્મના અમુક તત્વો પર એટલું બધું રિસર્ચ કરી રહ્યા છે, એટલું બધું પરીક્ષણ કરી રહ્યા છે સાબિતી કરવા માટે, પણ પહોંચી નથી વળતા. અને છેલ્લે એમ કહે છે કે આ સત્ય છે, આ કઈ અફવાઓ નથી. એવો કોઈ બીજો ધર્મ લાવો કે જેમાં આટલી અસંખ્ય વાતો સત્ય હોય, પરીક્ષા કર્યા પછી પણ બધા કાન પકડતા હોય ભણેલા ગણેલા લોકો કે આમાં અમારી ચાંચ ડૂબતી નથી. હા, આપણે કહીએ કે આત્મા સો પરમાત્મા, અને બીજા કહે પ્રેતાત્મા સો પરમાત્મા. હા, આપણે આપણું આ શરીર જે માટીની કાયા બની છે ને, કોઈ ગુણીજને કહ્યું છે, ये इंसान का जिस्म क्या है जिस पे सैदा है ये जहां. सांभळजो, ये इंसान का जिस्म क्या है जिस पे सैदा है ये जहां. एक मिट्टी की इमारत, एक मिट्टी का मका, खून का इसमें गारा बनाया और ईंट इसमें हड्डियां. चंद सांसों पर खड़ा है ये ख्याली आसमां. मौत की पुरजोश आंधी जब इससे टकराएगी तब ये मिट्टी की इमारत एक दिन मिट्टी में मिल जाएगी. मत कर गुमान. हाँ, અરીસામાં જોઈએ, આહા હું તો બહુ રૂપાળી, હું તો રાધા રાણી ગોરી. ઓહો, પણ આ ચામડી છે ને એ જો હટી જાય ને તો જોવી ના ગમે અંદરની કાયાને. હા, આ હાડ માંસ ને ચામડાનો લોચો છે. આને જે હારું હારું પહેરાવીએ છીએ ને એ આપણી માયા મોહ વ્યર્થ છે. એની જગ્યાએ એટલો સમય જો ભગવાનની સામે બેસીને નામ સ્મરણ કરીએ ને તો બેડો પાર થતા વાર નથી. સારું સારું જમાડીએ. હા, જમવામાં જો કદાચ ઘરે બનાવ્યું હોય ને જરાક કોઈ દિવસ કદાચ જાત્રામાં ગયા હોય, જો કે આપણે અહીં કુટુંબી વાળા અને બીજા બધા ગામો વાળા, અમારા લીમડા વાળા ભાઈઓ અને અમારે વડોદરાથી મહારાજજી ને માયાબેન, એમાં તો એવું કોઈ નથી કે જે મીઠું ઓછું હોય તો પાછા ફરિયાદ કરે કે આ નથી, પેલું નથી, થોડું કાચું કુચ પાકું. જો કે મહારાજજી બી બહુ જ સરસ રસોઈ બનાવે છે. હું નહીંતર જ્યાં પણ મારો ઉતારો હોય છે ને હું હંમેશા રોટલા કે રોટલી જ માંગુ છું. પણ અત્યારે જે મહારાજજી રસોઈ બનાવી રહ્યા છે ને હું પ્રેમથી આરોગું છું, પૂરી પણ ખાઉં છું. બહુ સુંદર રસોઈનો અન્નપૂર્ણા માતાની દયા છે આપણા ઉપર. હા, અને ધન્ય છે એ પરિવાર કે ટેમ્પો લઈને હરિદ્વાર સુધી લઈ આવ્યા, બધું અનાજ અન્નપૂર્ણા માતાને ઉચકીને લઈને આવ્યા. હે, ધન્ય છે એ પરિવારને. હા, વધાવવા જોઈએ. અને હું કહું છું અહીંથી કે એવા આશીર્વાદ આપું છું કે ભગવાન એમના હાથે, એમના પરિવારના હાથે આવા કાર્યો, અસંખ્ય કાર્યો ભક્તિના ને કરાવ્યા જ કરે. કોઈને લાગે કે આમાં શું મોટી વાત છે, પણ એક દિવસ આપણા ઘરે કોઈ એક સાધુને કે કોઈ એક મહેમાનને જમાડવું હોય ને, ચા પણ મૂકવી હોય ને, મને અનુભવ છે. કારણ કે હું બધે બહાર ફરતી હોઉં, મને ઘરમાં બહુ રસ ના હોય. અને ઘરમાં રસ એટલે ના હોય કે મને મારું ખાવાનું પણ મને ઈચ્છા ના હોય. હું કોઈ દિવસ મમરાઈ ખાઈને હોઈ જાઉં, કોઈ દિવસ કોફી પીને હોઈ જાઉં, કોઈ દિવસ એમને પણ હોઈ જાઉં. પણ જો આપણા ઘરે કોઈ દિવસ કોઈ મહેમાન આવ્યા હોય સ્પેશિયલ, અને એને એમ કીધું હોય આપણા ઘરવાળાએ બહેનોને કે મહેમાન આવવાના છે ને થોડુંક સ્વાદિષ્ટ ને એકાદું મિષ્ટાન બનાવજો, ત્યારે બહેન પાછા એમ કહી દે મિષ્ટાનમાં શું બનાવશું, નહીં બનાવીએ તો ના ચાલે. તો ભાઈએ તમને બધું વ્યવસ્થા આપી છે,
ગૃહિણી તરીકે તમે અન્નપૂર્ણા થઈને એમના ઘરમાં મહારાણી થઈને બિરાજમાન છો, તો એક મહેમાન આવે છે, 5 મહેમાન આવે કે કોઈ સાધુ સંત આવે, એના માટે રસોઈ બનાવવામાં તકલીફ. અને હવે તો પાછું કેવું, પહેલા એવું હતું કે ભાઈ કળિયુગ આવતા હવે તો પ્લાસ્ટિકના કંગન થઈ ગયા ને ઘેર ઘેર નળરાજા આવી ગયા. હા, કળિયુગ આવ્યો ને એટલે આ પ્લાસ્ટિકના કંગન થઈ ગયા અને ઘેર ઘેર નળરાજા આવી ગયા. ચકલી ખોલો કે પાણી, પહેલા તો જવું પડતું આમ સિંચવા માટે, હા, 2 ગાંવ કુવા પર, અને માથા પર 2 બેડા હોય ને કે કાંખમાં છોકરું હોય પાછું રડતું શેડા નહીં કરતું, હા, એને પાછા હાલી હાલી કરતા કરતા 2 બહેનો એકબીજાને આમ હાથમાં તાલી આપીને હલી, મારા ઘરે આજે આમ રસોઈ થવાની છે, તારા ઘરે કોણ આવવાનું છે, તારા ઘરવાળા કેમ છે, આવી બધી વાતો કરતી, મીઠી મીઠી વાતો કરતી, બેડા માથે લીધા હોય અને એ 2 બેડા મૂક્યા હોય ને, આમ તાલી મારતી હોય, પોતાનું બાળક કાન કુંવર કેડમાં લીધો હોય ને, પાછું કાન કુંવરને તકલીફ ના પડે અને બેડું છલકાય નહીં, આમ તાલી આપતી જાય, વાતો કરતી જાય, રૂમ ઝૂમ, પગમાં પાયલ પહેરેલી હોય, માથે છેડો લીધો હોય આટલે સુધીનો, અને એની આંખોમાં કાજળ નાખેલું હોય, મોટો અંબોડો હોય, માથે બેડા હોય, અને રૂમ ઝૂમ પાદરમાં જતી હોય ને, પણ એના માથા પરથી બેડામાંથી પાણી ન છલકાય. હા, કેવું ધ્યાન એનું. હા, એ હતી આપણી માં, એ હતી આપણી દાદીઓ પરદાદીઓ, એને ધ્યાન હતું કે માથે બેડું લીધું છે. અને ચોરે 4 દાદા બેઠા હોય ને તો પાછા ખોખારો ખાય, જો બેનો વાતો કરતી હોય તો એટલે બેનો સમજી જાય કે અહીંયા આપણે દાદા સામે વાતો નહીં કરવાની, ઊંચા અવાજે નહીં બોલવાનું. હા, ગામના રજપૂતો બેઠા હોય ને તો ગામની બધી જ જાતની બહેનો ત્યાંથી નીકળે ને તો ઘૂમટ તાળે, આટલો ઘૂમટો તાણી લે. હા, એ નારી સુંદર લાગે. એ નારીને આપણા દેશમાં કીધું છે કે ભારતની નારીઓને વંદન, નારી શક્તિને, ભારતની નારી શક્તિને વંદન. પણ કોને? આજની નહીં, આજની કોઈ હોઈ શકે, માતા હોઈ શકે એવી ગુણિયલ, પણ એ નારીને વંદન કહ્યા છે અહીંયા. અને હવે તો બહેનોનું મારે આ ભાગવતજીની કદાચ એક વાત છૂટી જાય તો મારે છોડવા, ભગવાનની માફી માંગું, પણ મારી જે વાત કહેવી છે ને એ ખાસ કહેવી છે. આના માધ્યમથી તો ક્યાંક પહોંચશે. હા, તમે આટલા છો, એમાંથી એક જણ તો એક વાત તો ગાંઠે બાંધીને લઈ જશો ને ક્યાંક તો. હા, આજની બહેનો, આજની દીકરીઓને, એમાં આપણા ગુજરાતની દીકરીઓ, ભાઈઓ બહેનો ખાસ યાદ રાખજો તમે લોકો. આપણા ગુજરાતમાં આપણી દીકરીઓને, આપણી બહેનોને, માતાઓને જેટલો આનંદ છે, જેટલી છૂટી છે, જેટલી ખુશી છે, એટલી તમે બીજા કોઈ રાજ્યમાં, કોઈ પ્રદેશમાં જોઈ આવો કે બહેનોને એવી છુટ્ટી મળી છે, એવો છૂટો દોર મળ્યો છે. 5000ની સાડી પહેરી હોય, આટલી બંગડી પહેરી હોય ને, અહીંથી અહીં સુધીનું સિંદૂર લગાવ્યું હોય, પણ કરવાનું શું? 5 ટાઈમની રસોઈ, રસોડાના ઉમરાથી બહાર ના આવવાનું હોય. તું 5000ની સાડી પહેર, ઘરે ના પહેર, રસોડામાંથી તારે બહાર ના નીકળાય. એણે નથી જોયું હરિદ્વાર, એણે નથી જોયું કાશી, એણે નથી જોયું ક્યાંક ફરવા જવાનું, બોમ્બે કે સાપુતારા કે દમણ કે દીવ કે આ કે તે કે ફલાણું કે ઢીકણું, એણે નથી જોયું. હજુ પણ એવા પ્રદેશ છે, રાજસ્થાન, યુપી, બિહારમાં જાઓ તમે ગામડાઓમાં, અને છતાં ખુશ છે બહેનો. પોતાના પરિવારની, પોતાના પતિદેવની, પોતાના વડીલોની સેવા કરીને. ચાલો એવું ના થવું જોઈએ. બહેનોને આનંદ આપવો જોઈએ, એમને પણ થોડુંક સમજવું જોઈએ. પણ ચાલો આપણે ગુજરાતમાં આવ્યા છે. હવે જુઓ, બહેનોને બધી છુટ્ટી. હા, સાડી આપણા હિન્દુ ધર્મનું ઘરેણું, સાડી બહેનોનું. સાડી છોડી ડ્રેસ પહેર્યો, સરસ, આખું શરીર ઢંકાય છે, એમાં કઈ વાંધો નથી. મારી જે જનરેશન છે, મારી ઉંમરની બહેનો, આપણે બધી સાડી પહેરીએ છીએ. કઈ પ્રસંગ હોય તો વધારે સાડી પહેરીએ, ઘરમાં ભલે ડ્રેસ પહેરતા હોઈએ. હા, પણ આપણે ત્યાં દીકરી જે લગ્ન કરીને આવી, કે આપણી દીકરી લગ્ન કરીને ગઈ, તે બહેનો જીન્સ પહેરે છે. પહેરો, ટી શર્ટ પહેરે છે, પહેરો. તમે આનંદમાં રહો, અમારા બાળકો ખુશ રહે, એનાથી વધારે અમારે શું જોઈએ? એમના માટે તો કમાઈએ છીએ, એમના માટે તો જીવીએ છીએ, પણ
તમે ઘરમાં જીન્સ પહેરો, ટી શર્ટ પહેરો, કશું વાંધો નથી બહેનો માટે. કોઈ પણ વ્યક્તિ જો મારો આ વાત સાંભળીને વિરોધ કરે તો એમણે હું બે હાથ જોડીને કહું છું કે વિરોધ કરવો હોય તો મારા ઘરે મારા નજર સામે, મારા મોઢા સામે આવીને વિરોધ કરજો, પાછળથી ના કરતા. તો હું તમને સમજાવી શકીશ, તમને જવાબ આપી શકીશ કે તમે ક્યાં ખોટું કરી રહ્યા છો. જીન્સ પહેરવું ખોટું નથી, પણ જ્યાં તમારા વડીલો છે, તમારા સસરા છે, તમારા સાસુ છે, તમારા મા બાપ છે, ત્યાં તો કમસે કમ ડ્રેસ પહેરો. ના પહેરાય જીન્સ પહેરો, ટી શર્ટ પહેરો તો ઉપર દુપટ્ટો રાખો. હા, પણ હવે તો તમે જોજો જીન્સ વાળી બહેનો સ્કૂટી લઈને નીકળે, દુપટ્ટો તો ગાયબ થઈ ગયો દુપટ્ટો. આ લાજ મર્યાદા બધું જતું રહ્યું, ઉડી ગયો. કેમ? ક્યાં તમને ભારે પડે છે? તમારા ઘરવાળા તમને દુપટ્ટો નથી લાવવા દેતા, પૈસા નથી દેતા, તમને વજન લાગે છે એનું? હા, મર્યાદા. મેં એવી પણ દીકરીઓ હજુ પણ જોઈ છે. ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં આવો, આ દાંડા ને દોરામાં રણમલસિંહ રાજ કરીને મારા યજમાન છે, એમના ઘરે જાઓ કે એ દીકરી જે પરણીને આવીને ત્યારે એના લગ્ન નક્કી કરવા હું ગઈ હતી કે બા આ દીકરીને આપણે પરણીને લાવીએ આપણા દીકરા માટે, તમે હા કહો તો પર લગ્ન નક્કી કરીએ. અમે ગયા, અમે જોઈ દીકરીને, અમે હા પાડી. એ 7 બહેનોની એક બેન અમારા ઘરે આવી છે ત્યાં, અને એ આટલો ઘૂમટો તાણીને, આજે પણ જઉં છું ને, આજે પણ ઘૂમટો તાણીને આવે ને મને આમ છેડો મૂકીને પગે લાગે. અને મને પગે લાગ્યા પછી એ એના સાસુ સસરાને બધાને પગે લાગે. અને પછી જે એ રસોડામાં જાય ને પછી એનો અવાજ ના સાંભળવા મળે. એવી સતી છે.